મિત્રો મેં બાઇક ચાલુ કરી દીધી છે, હવે જઈએ છીએ સદરપુર. જવા દો ભાઈ. તો ડ્રાઈવર પણ નવો છે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય શ્રી રામ. તો મિત્રો અમે રાતના વાગ્યા છે 1 ને ગૌ માતાને સમાધિ આપવા માટે તને નદીમાં ગયા હતા. અમારા ટ્રેક્ટરમાં અમે ડીઝલ તો જોયું નહોતું, પણ ડીઝલ થઈ રહ્યું છે. તો અમે રાતના 1 વાગે હવે જઈએ છીએ સદરપુર. તો જોઈએ ત્યાં ડીઝલ મળે છે, અને ગૌ માતાના જો સમાધિ આપવા જઈ રહ્યા છે અને ડીઝલ થઈ રહ્યું છે, તો 100% વિશ્વાસ છે અમે ચાલતા જઈ રહ્યા છીએ મળી જશે. તમે હવે જઈએ છીએ ગૌશાળા, બાઇક લઈને ત્યાંથી અમે જઈશું ડીઝલ લેવા. ને એટલી ખબર તો પડે છે કે ગૌ માતા માટે જો રાત દિવસ મહેનત કરતા હશું તો મારું કામ અટકવાનું નથી. જય ગૌ માતા, જય શ્રી રામ. તો મિત્રો અમે આપણી ગૌશાળા એટલે કે જીવદયાનો વગડો ગૌશાળા અમે આવી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ગૌમાતા જોવા મળી રહ્યા છે. અમે 3 ભાઈઓ સમાધિ આપવા માટે ગૌમાતાની ગયા હતા, પણ ડીઝલ થઈ રહ્યું છે, તો અમે જઈએ છીએ લેવા. તો મિત્રો આ છે આપણી સૌની ગૌશાળા, જીવદયાનો વગડો ગૌશાળા. તો મિત્રો હવે અમે બાઇક ચાલુ કરી નીકળી જઈએ છીએ. અને મિત્રો આજે આખો દિવસ મહેનત કરે છે આ ગૌસેવકો. એમને કોલ કર્યા પણ એમને કોલ ઉઠાયા નથી, એ સૂઈ ગયા છે. બરાબર, તો આપણે હવે ચાવી લઈ જઈશું ડીઝલ લેવા. તો મિત્રો મારો વ્લોગ પૂરો જોતા રહેજો. મિત્રો ગૌ માતાના આત્માને શાંતિ મળે તો મિત્રો બધા કોમેન્ટમાં જય ગૌ માતા જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો મિત્રો મેં બાઇક ચાલુ કરી દીધી છે, હવે જઈએ છીએ સદરપુર. જવા દો ભાઈ. તો ડ્રાઈવર પણ નવો છે. કેમ કે તકડાનો ડ્રાઈવર ને આપણે આપ્યું છે એમને બાઇક. મિત્રો અમારો બ્લોગ ઉતારજો, અમે જઈએ છીએ સદરપુર. જય ગૌ માતા. ડીઝલ લેવું કે ડીઝલ લેવું ડીઝલ જય દ્વારકાધીશ. તો અમે સદરપુર અંબે માતાજીનું મંદિર છે, ત્યાં વડલો છે, તેને નીચે એક દુકાન છે, ત્યાં આવી ગયા છે. અમારા ભાઈઓ ગૌસેવકો તેમને જગાડે છે. શું નામ છે એનું? अरे कौन भौंक रहा है ये बदतमीज? હું નવે ભૂલી ગયા. सेठ नहीं तो फिर इतना जोर से काय को चिल्ला रहा था? स्टाइल है बाबू भैया, राजू का स्टाइल. ये बाबूराव का स्टाइल है. ओ અંદર જાકે अंकल अंकल ડીઝલ લેવા પડે. ડીઝલ ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, 1 सेकंड यार, मजाक हो. ડીઝલ લેવા પડે. હા જાય અંકલ. અમાર ટ્રેક્ટર બંધ પડી છે અત્યારે. આવા ગૌશાળા નદીમાં પડ્યું એટલે નદી પડ્યું કોક લઈ જાય ને ગૌશાળા. પેલું ત્યાં મેં સમાધિ આપવા જતા ને થઈ રહ્યું. સમાધિ ચાલી રહ્યા હળવે લે. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं नहीं सुके सुके. પણ થઈ રહ્યું છે ને તને કોઈ કિંમત જ નહીં ડીઝલની. ઓમ ફેર હા એમ શીખો. बस જય ગૌ માતા. તો મિત્રો અમે ડીઝલ લઈને પરત નદીમાં જે ગૌ માતાની સમાધિ આપી છે ત્યાં ટ્રેક્ટર અમારું પડ્યું છે. અમે ત્યાં જઈ રહ્યા છીએ. સકલજીને બે એક બંદો અમારો ચડાવ્યો છે ગાડીમાં, એટલે કે ખટારામાં. સામે જાય ખટારામાં મારો એક બંદો બેઠો છે, મારે ખટારામાં જવું. હા ભાઈ ક્યાં નાખે